जम्मू काश्मीर में भारे हिमवर्षाथी जनजीवन थयुं प्रभावित। सिंथन टॉप, कोकरनाग और अनंतनाग सहितना मार्गो लपसણા थता वाहन व्यवहार खोरवायो। ठेर ठेर बरफ जमा थता तंत्र द्वारा रस्ता परथी बरफ हटावવાની कामगीरी शरू कराई। गुलमर्ग में ताजी हिमवर्षा थई। प्रवासीओए ताजी हिमवर्षानो आनंद माण्यो। सवारथी ज टिंगमार्ग थी गुलमर्ग सुधी बरफ हटावવાનું काम चाली રહ્યું છે। મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની મશીનરી રસ્તાઓ સાફ કરી રહી છે। કાશ્મીરના સોનમર્ગમાં બરફ વર્ષાથી વાતાવરણ ખુશનુમા બન્યું। સોનમર્ગમાં હિમવર્ષાના કારણે વ્હાઇટ વન્ડરલેન્ડ જેવો જોવા મળી રહ્યો છે નજારો। પ્રવાસીઓ બરફ વર્ષાનો લઈ રહ્યા છે આનંદ। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા સ્થાનિક દુકાનદારો અને હોટલ માલિકો ખુશખુશાલ। जम्मू काश्मीरना शोपियामां थई बरफवर्षा। अठवाडिया सुधी सूका हवामान बाद शोपियाना मैदानी विस्तारोमां पण पथराई बरफनी चादर। रस्ता, मकानोनी छत, वाहनों पर जाम्या बरफना थर। शोपियामां मोडेथी थयेली सारी हिमवर्षाना कारणे खेडूतोमां खुशीनो माहोल। खेडूतो माटे आ बरफवर्षा वरदान समान। जमीनना भेजमां सुधारो थवाथी आगामी पाक अने बगीचाओने थशे फायदो। प्रवासनने पण मळशे वेग। कुपवाड़ाना उपરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતા ચારેકોર જામ્યા બરફના થર। રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા પરિવહન થયું ઠપ। મશીનોની મદદથી બરફ હટાવવાની થઈ રહી છે કામગીરી। અસરગ્રસ્ત વિસ્તારોમાં કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા પ્રયાસ। કુપવાડાના કરના, કેરના અને મુઝાહલ વિસ્તારોમાં બરફ હટાવવાની કામગીરી। વહેલી તકે રસ્તાઓ ખોલવા અધિકારીઓએ સંબંધિત વિભાગોને આપી સૂચના। લોકોને મુસાફરી કરતી વખતે સાવધાની રાખવા અને માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ। મનાલીમાં સતત હિમવર્ષાથી પર્વતોએ ઓઢી બરફની ચાદર। મનાલી, કુલ્લુ, કિન્નોર અને કાંગડાના ઘોલાઘારમાં ઊંચાણવાળા વિસ્તારોમાં થઈ બરફવર્ષા। ચળકતા પહાડો જોવા પ્રવાસીઓ ઉમટતા પહાડી વિસ્તારોમાં આવી રોનક। હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થતા પ્રવાસીઓ ઉમટ્યા। રોહતાંગ, દર્રા સહિત પર્યટન સ્થળ સોલંગનાલા, મઢી, કોઢી અને પલચાનમાં બરફવર્ષા થઈ। પ્રવાસીઓ બરફવર્ષાનો ઉઠાવી રહ્યા છે આનંદ। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય। રાજ્યમાં પૂર્વ તરફના પવન ફૂંકાયા। પવનની દિશા બદલાતા 1 થી 2 ડિગ્રી તાપમાન વધી જશે। દિલ્હીમાં એર પોલ્યુશન ખતરનાક સ્તરે। ઘણા વિસ્તારોમાં AQI 400 ને પાર નોંધાયો। ठंडी और प्रदूषण प्रकोप वच्चे विजिबिलिटी पण शून्य नोंधाई। खराब हवानी गुणवत्ताना कारणे दिल्हीवासीओने श्वास लेवामां तकलीफ पड़ी। अनंतनागमां कपरण विस्तारमां आवेला सीआरपीएफ केम्पमां एक चित्तो घूसी आव्यो। चित्तो देखाता ज केम्पमां चकचार मची गई। माहिती मळता ज संबंधित विभागोनी टीमने कराई एलर्ट। जूनागढ़ना झांझरडा चौकड़ी नजीक जलाराम मंदिर पासे देखायो दीपड़ो। દીપડાના આટાફેરાથી ભયનો માહોલ। દીપડાની લટારના સીસીટીવી આવ્યા સામે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। જૂનાગઢમાં શ્વાનને જોઈને દીપડો ભાગ્યો। પાતાપુર આધાર સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે આવી ચડ્યો હતો દીપડો। શ્વાન દીપડાને જોઈને બહાર ગયો અને દીપડો ભાગ્યો। ઉત્તરકાશીના મલ્લા ગામમાં રીંછના આટાફેરા। 3 રીંછ નિસંકોચ ઘરના આંગણામાં ફરતા સીસીટીવી આવ્યા સામે। મલ્લા ગામમાં રીંછના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ। વાપીમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા વધી। સિગ્નલ ન હોવાના કારણે પોલીસને કરવી પડી છે મેન્યુઅલ વ્યવસ્થા। વહેલી તકે ટ્રાફિક સિગ્નલ શરૂ કરવાની લોકોમાં ઉઠી માંગ। અંબાજીમાં ખાતરની કૃત્રિમ અછત સર્જી કાળો કારોબાર ચાલતો હોવાનું આવ્યું સામે। પોલીસના દરોડામાં ગેરકાયદેસર ગોડાઉનમાંથી 37 ખાતરના કટ્ટા ઝડપાયા। ડેપો સંચાલકનું પોતાનું ગોડાઉન ખાલી હોવા છતાં ખાનગી ગોડાઉનમાં ખાતર રાખ્યાનું તપાસમાં ખુલ્યું। પુત્રના જન્મદિવસ પર સુરતના ડુમ્મસના ઉદ્યોગપતિએ જાહેરમાં ફટાકડા ફોડીને નિયમનો ભંગ કર્યો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ડુમ્મસ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરીને ઉદ્યોગપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો। ઉદ્યોગપતિએ બદનામ કરવાનું આ તેમના વિરોધીઓના ષડયંત્ર ગણાવ્યા। કહ્યું કોઈ પણ જાહેરનામાનો ભંગ નથી કર્યો। તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે। ઉદ્યોગપતિ દીપક ઇજારદારની દાદાગીરીનો મામલો। દીપક ઇજારદારની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। દીપક ઇજારદાર અચાનક બીમાર પડતા અનેક સવાલો ઉઠ્યા। લોકોના પોલીસ પર બેવડી નીતિના આક્ષેપો।
અમદાવાદના સુભાષ બ્રિજનો ઉપરનો ભાગ તોડીને નવો બનાવાશે. બ્રિજમાં તિરાડ પડ્યા બાદ એક્સપર્ટે આપેલા રિપોર્ટને લઈને એએમસીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. બ્રિજના ઉપરના ભાગનો સુપરસ્ટ્રક્ચર તોડી પડાશે. બ્રિજની ચકાસણી બાદ એક્સપર્ટ કમિટીએ એએમસીને સોંપ્યો રિપોર્ટ. બ્રિજના પિલર યોગ્ય હોવાની નોંધ. બે લેનની બ્રિજની બાજુમાં બે લેનના બ્રિજની પણ પ્રપોઝલ. રિપોર્ટ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાશે. સીએમઓ લેશે અંતિમ નિર્ણય. અમદાવાદના સુભાષ બ્રિજને લઈને એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન. બ્રિજ અંગે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય. બ્રિજ અંગેનો નિર્ણય સરકાર સાથે ચર્ચા બાદ થશે. અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર ફરી વળ્યું બુલડોઝર. વિવાદના સુખદ અંત અને કોર્ટના આદેશ બાદ એએમસીના એસ્ટેટ વિભાગની કાર્યવાહી. વહેલી સવારથી 25 બંગલાના ડિમોલિશનની કામગીરી. બંગલાઓને લઈને ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો વિવાદ. વડોદરા જિલ્લાના રાજકારણમાં નવા જૂનીના એંધાણ. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને દીનુ મામા એક મંચ પર જોવા મળ્યા. જશપાલસિંહ અને દીનુ મામા એક સાથે રહી બંને આપ્યા વિવાદાસ્પદ નિવેદન. બરોડા ડેરીની ચૂંટણી સમયે વિવાદિત નિવેદન. બરોડા ડેરીના ચેરમેન દીનુ મામાનું વિવાદિત નિવેદન. પાદરામાં પીપી શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે ટીકા કરી. કહ્યું, કાર્યક્રમમાં 80% દારૂડિયાઓ બેઠા હશે. મુખ મેં રામ બગલ મેં છોરી. ગોંડલમાં રાજુ સોલંકી જયરાજસિંહ વચ્ચે સમાધાન થયું. અનિરુદ્ધસિંહ જાડેજા પર રાજુ સોલંકી લગાવ્યો આરોપ. જયરાજસિંહને બદનામ કરવા આ બધું કર્યું હોવાનો આક્ષેપ. અનિરુદ્ધસિંહના કહેવાથી આ કાવતરું કર્યું હોવાની વાત. નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણના કિસ્સામાં વધારો થયો. આદિવાસીઓને ભોળવી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનું આવ્યું સામે. આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાનો આરોપ. ધર્માંતરણ રોકવા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ. ડેડિયાપાડામાં 212 જેટલા આદિવાસીઓનું ધર્માંતરણ થયું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદનો દાવો. ખ્રિસ્તી ધર્મમાં મોટા પાયે ધર્માંતરણ થયું હોવાનું આવ્યું સામે. વીએચપી પ્રમુખ અજીતસિંહ રાઠોડે રાષ્ટ્રીય આદિવાસી મંચને જાહેર કર્યો ટેકો. સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ બાદ મોટી કાર્યવાહી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડીએ કરી ધરપકડ. જમીન સંપાદનમાં ગેરરીતિ કરી નાણાકીય કૌભાંડને લઈને કાર્યવાહી. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મામલે નોંધાઈ ફરિયાદ. કલેક્ટર સહિત 4 લોકો સામે એસીબીમાં ગુનો નોંધાયો. જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ અને ક્લાર્ક સામે નોંધાઈ ફરિયાદ. આરોપીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. સુરતની ઉધના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો. સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા. જમીનના દસ્તાવેજ સુધારાના બદલામાં લાંચનો આરોપ. આરોપી પાસેથી લાંચની રકમ રિકવર કરાઈ. વડોદરાના કરજણમાં ટ્રકમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. 120 બોરી ચોખા, 60 બોરી ઘઉં, 5 બોરી ચણા જપ્ત કરાયા. પોલીસે એક શખ્સની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. રાજ્ય સરકારે નવી હાજરી આધારિત ગ્રાન્ટ નીતિ જાહેર કરતા અમદાવાદની ખાનગી શાળા સંચાલકોમાં રોષ. અગાઉ પરિણામ આધારિત ગ્રાન્ટ દ્વારા શાળાઓને 100% ગ્રાન્ટ મળતી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓને હાજરીના આધારે ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવાતા સંચાલકોમાં અસંતોષ. વડોદરાના ડેસર તાલુકામાં ગેરરીતિની શંકાના આધારે હાથ ધરાઈ કાર્યવાહી. વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ તંત્રે કબજે લીધા. ગ્રામજનોની ફરિયાદ બાદ જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. 31 ડિસેમ્બરને લઈને જામનગર પોલીસ એક્શનમાં. પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કરી કાર્યવાહી. બ્લેક ફિલ્મ, લાયસન્સ, પીયુસી તથા જરૂરી દસ્તાવેજો વગરના વાહન ચાલકોને ફટકાર્યો દંડ. વાવ-થરાદ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડમાં. 3 દિવસમાં 300 પેટી દારૂ ઝડપાયો. અંદાજે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો. 5 આરોપીઓને અટકાયત કરાઈ. અમદાવાદ મહાનગરપાલિકા બનશે ડિજિટલ. મહાનગરપાલિકાના બોર્ડનું તમામ કામ પેપરલેસ થશે. સામાન્ય સભામાં ટેબ્લેટના માધ્યમથી કામગીરી થશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. મહેસાણા મનપાએ છેલ્લા 1 મહિનાથી સ્વચ્છતા અભિયાન હેઠળ ગુમાસ્તા લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરી. 1000થી વધુ વેપારીઓ પાસે લાયસન્સ જ નથી. મનપા દ્વારા વેપારીઓને લાયસન્સ ઇસ્યુ કરાયા.
તાલાલા નગરપાલિકાની બેદરકારી આવી સામે જયપુર ગામમાં જંગલમાં કચરો ઠાલવાતા વન્ય પ્રાણીઓના જીવ જોખમમાં મુકાયાનો આરોપ. બેદરકારીથી વન્યજીવ અને પર્યાવરણને મોટું નુકસાન થવાની ભીતિ. પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ. અમદાવાદના નરોડામાં દબાણ હટાવતી ટીમ પર હુમલો. પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી. 22 તારીખે સ્વામિનારાયણ પાર્કમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન થયો હતો પથ્થરમારો. રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા ઘી અને પનીરના 4 નમૂના થયા ફેલ. પાયલ ડેરી અને પંગત રેસ્ટોરન્ટનું પનીર સબ સ્ટાન્ડર્ડ કરાયું જાહેર, તો 2 ડેરીમાંથી લેવાયેલા ઘીના નમૂના થયા ફેલ. રાજકોટમાં રોગચાળો વકરતા સિવિલમાં દર્દીઓનો ધસારો. આરોગ્ય કેન્દ્રમાં ગત સપ્તાહે 1264 શરદી ઉધરસના કેસ નોંધાયા. સામાન્ય તાવના 836 કેસ નોંધાયા. ડેન્ગ્યુના 2 કેસ, જ્યારે કમળાનો 1 કેસ નોંધાયો. અરવલ્લીના શામળાજીથી ગુંજ્યો ગિરિમાળા બચાવનો સંદેશ. શામળિયાના આશીર્વાદ સાથે કોંગ્રેસે આંદોલન કર્યું શરૂ. ગિરિમાળાનું પૂજન કરી અરવલ્લી બચાવનો સંકલ્પ. પર્યાવરણ બચાવવા જન આંદોલનનું એલાન કર્યું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકરોએ કર્યો હોબાળો. એલએલબીની સેમેસ્ટર 1ની પરીક્ષાનું પરિણામ જાહેર ન કરાતા રોષ. ગયા વર્ષે લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર ન કરાતા કાર્યકરોએ કર્યો વિરોધ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ એલએલબીના પરિણામ અંગે આપ્યું નિવેદન. 22 જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે પરિણામ. પરીક્ષાર્થીઓની સંખ્યા વધુ હોવાથી પેપર ચકાસણીમાં મોડું થયું હોવાનો દાવો. અમદાવાદના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ સાયબર અટેક રોકતું સુરક્ષા મોડ્યુલ તૈયાર કર્યું. સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો પ્રોજેક્ટ. પ્રોજેક્ટને અનંત સુરક્ષા સ્ટાર્ટઅપ તરીકે લોન્ચ કરાશે. નર્મદાના કેવડિયામાં નાતાલ પર્વને લઈને પ્રવાસીઓની ભારે ભીડ. દેશ અને વિદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. 31 ડિસેમ્બરની ઉજવણી માટે હોટલ્સ અને ટેન્ટ સિટી દ્વારા ખાસ આયોજન કરાયું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. 2.54 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતા આનંદો. રાત્રિના ઉજાગરા જંતુના ડરમાંથી મુક્તિ મળી. ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય લેવાયો. રાજકોટના ધોરાજીમાં ભાદર કેનાલનું પાણી 1.5 મહિના મોડું આવતા ખેડૂતોમાં રોષ. શિયાળુ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ, તો પાણી સમયસર ન મળતા વાવેતરમાં થશે વિલંબ. ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો થવાનો ખેડૂતોનો દાવો. વડોદરાના ફાયલીમાં તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડોનો ખર્ચ, પણ વાસ્તવિકતા અલગ. તળાવની સામે જ ખુલ્લેઆમ ઠાલવાઈ રહ્યું છે ગટરનું દુર્ગંધ મારતું પાણી. મનપાના અણઘડ વહીવટના કારણે વરસાદી કાંસમાં ગટરના જોડાણ આપી દેવાતા સ્થાનિકોમાં રોષ. યુનેસ્કોના એમ્બેસેડરે લીધી વડનગરની મુલાકાત. વિશાલ શર્માએ વડનગરની મુલાકાત લીધી. હાટકેશ્વર મંદિરથી બૌદ્ધ સાઇટ સુધીના વારસાનું નિરીક્ષણ કર્યું. ગાંધીનગરમાં 2 દિવસીય રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપી હાજરી. કોન્ફરન્સમાં સારી કામગીરી કરનારા પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા. ક્રાઇમ કોન્ફરન્સમાં નવા વિષયો પર ચર્ચા. ગાંધીનગરમાં સાંસદ મુકેશ દલાલે એસઆઈઆર કામગીરીમાં સહયોગ ન આપેલા 500 મતદારો અંગે રજૂઆત કરી. તેઓ ક્યાં ગયા અને કેમ ઘરે તાળા લગાવીને નીકળી ગયા તે જાણીને તપાસની માંગ કરી. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર અંગે કાર્યવાહીની કરી માંગ. નવા વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળશે કાયમી કુલસચિવ. 3 જાન્યુઆરી કુલસચિવના ઇન્ટરવ્યુ થશે. 12 ઉમેદવારોમાંથી 3ના ફોર્મ રહ્યા માન્ય. ડોક્ટર મનીષ ધામેચા, ડોક્ટર અજયસિંહ જાડેજા અને ડોક્ટર દશરથ જાદવ આપશે ઇન્ટરવ્યુ. જામનગરમાં ગુરુદ્વારા નજીક 3 દિવસીય વીર બાળ દિવસની ઉજવણીનું આયોજન. સાંસદ પૂનમબેન માડમે સાહેબજાદા ફિલ્મનું જાહેર નિદર્શન અને સેલ્ફી પોઈન્ટનું કર્યું લોકાર્પણ. તેમણે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની કરી અપીલ.